કેમ છો બાળ મિત્રો? પ્રણામ. ચાલો એક સુંદર મજાની સ્માઈલ આપી દો. વેરી ગુડ. કયો વિષય ભણી રહ્યા છીએ? કેટલામું પ્રકરણ? શું નામ છે પ્રકરણનું? સરસ. ચાલો એમાં આપણે વ્યવહારુ કોયડા ઉકેલ શીખી રહ્યા છીએ. વ્યવહારુ કોયડા ઉકેલની રકમ કોણ વાંચશે? ચાલો સાહિલભાઈ વાંચો જોઈએ. 0 થી 9 ના અંકકાડ લો. આ અંકકાડને એવી રીતે ગોઠવો કે જેથી તેનો સરવાળો 9 થાય. તમે કઈ સંખ્યાનો ઉપયોગ કરી સરવાળો 9 મેળવો છો તે લખો. સરસ. ચાલો તાળી આપી દો તો. હવે રકમ તો વાંચી સાહિલભાઈ, પણ એમનામ આપણને કાંઈ મજા આવશે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે? પ્રવૃત્તિ. શું કરવી પડશે? क्या आप सभी प्रवृत्ति करने के लिए तैयार हैं? चलो तो हो जाए. અહીં આપણે થોડા કાર્ડ લીધા છે. કાર્ડમાં આપણી પાસે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અંક કાર્ડ છે. 0 થી 9 સુધીના આપણી પાસે ગણતરીમાં કે આપણે અટકાય તો એના માટે આપણી પાસે મણકા પણ છે. અહીં આપણે એ કોયડો ઉકેલ કરી અને બતાવવાનો છે. ચાલો, આ એક સરવાળાની નિશાની છે, બરાબરની નિશાની છે. જવાબ આપણે કેટલો લાવવાનો છે? 9. તો સૌ પ્રથમ આપણે ક્રમશઃ લેતા જઈએ. અંકિતભાઈ આવો પહેલાં. ચાલો સરસ. ચાલો કયો કાર્ડ લીધો અંકિતભાઈ તમે? બોલો હવે આખી રકમ વાંચો. 1 + 8 = 9. શું કેટલો જવાબ આવ્યો? 1 + 8 = 9. હવે તમે મને આમાં સૌ પ્રથમ એક મણકો કાઢીને દેખાડો, ત્યાર પછી 8. એકની બાજુમાં 1 મૂકી દો. હવે 8 કાઢો. ચાલો ગણો બધા. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે 8 થયા, બરાબર. ચાલો હવે બધા ભેગા કરીને ગણો તો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. વધારે થઈ ગયા હોય તો કાઢી નાખો. 8 જ રાખવાના છે એમાં. હવે ગણો તો 8 થઈ ગયા. 8 અને આ કેટલા છે? 1. 1 + 8. હવે 1 છે એમાં ઉમેરી દો તો કેટલા થશે હવે? 9. હા, એ 9ની ઢગલી જવા દો 9 પાસે. સરસ. ચાલો 1 + 8 = 9. ખૂબ સરસ. ચાલો તાળી આપી દો ફટાફટ. ત્યાર પછી સાહિલભાઈ આવી જશે. સાહિલભાઈ પેલા મણકા ટ્રેમાં જવા દો, બેસી જાઓ. ચાલો હવે તમે કયા કયા કાર્ડ લેશો કે જે 2 કાર્ડમાં અંકો લખેલા છે એનો સરવાળો 9 થશે. પાછું તમે સરસથી ગોઠવી દેજો બધું. ચાલો જોઈ. હવે બેસીને વાંચો રકમ. 2 + 7 = 9. સરસ. ચાલો 2 માં કેટલા ઉમેર્યા? 7. 2 + 7 = કેટલો જવાબ મળી ગયો? 9.
ખૂબ સરસ. ચાલો તાળી આપી દો. ચાલો જેનિસાબેન આવશે. તમે કયા કયા બે અંક કાર્ડ પસંદ કરશો કે જેનો સરવાળો 9 થશે? ચાલો બેસી જાઓ બેટા અને સરસથી પસંદ કરીને કયો મને. વ્યવસ્થિત ગોઠવી દો. પહેલાં 3 બરાબર સરખા કરો. ચાલો વાંચો રકમ શું છે? 3 + 6 બરાબર 9. વેરી ગુડ. 3 + 6 બરાબર 9. ખૂબ સરસ. ચાલો નેક્સ્ટ જલ્પાબેન આવશે. અરે વાહ, જલ્પાબેને તો 0 લીધો છે. હવે શું કરશે? શૂન્યમાં કેટલા ઉમેરશે જોઈએ. અરે વાહ, વાંચો તમારી રકમ. 0 + 9 બરાબર 9. શૂન્યમાં 9 ઉમેરશું. શૂન્ય એટલે કાંઈ નહીં, એટલે 9 ના 9. ખૂબ સરસ. ચાલો